प्रणाम। माधव विद्या संकुल गुजराती माध्यम धोरण 7 विषय गणित प्रकरण 2 अपूर्णांक અને દશાંશ સંખ્યા સ્વાધ્યાય 2.7 દાખલા નંબર 4 7.9 ભાગ્યા 1000 દશાંશનો 1000 સાથે ભાગાકાર કરવાનો છે। તો દશાંશને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ, પોઈન્ટ કાઢી દઈએ એટલે 7 અને 9 ભેગા મળીને થાય 79 છેદમાં પોઈન્ટ પછી 9 એક જ અંક આપેલો છે તો 9ના દશાંશ ગણાશે એટલે છેદમાં આવશે 10। એક અંક હોવાથી એક શૂન્યવાળી સંખ્યા 10 ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીએ 1000ની છેદમાં ગણાશે 1 એટલે 1000 પૂર્ણાંક સંખ્યા છે જેની છેદમાં ગણાય 1, જેનો આપણે ભાગાકારનું ગુણાકાર કરેલ હોવાથી વ્યસ્ત કરીશું। 1 છેદમાંથી આવશે અંશમાં અને 1000 અંશમાંથી આવશે છેદમાં। અહીં આપણે છેદ ઉડાડવાના નથી, અંશનો અંશ સાથે ગુણાકાર કરીશું। 79 એકા 79, છેદનો છેદ સાથે ગુણાકાર એટલે કે 1000નો 10 જોડે ગુણાકાર કરવાનો છે તો 1000નો 10 સાથે ગુણાકાર આપણે મૌખિક ગુણાકાર જ કરી શકીશું। તો પહેલાં 1 અને 10નું 1 શૂન્ય અને 1000નો 3 શૂન્ય એટલે 3 ને 1 કુલ 4 શૂન્ય આપણે નીચે મૂકીશું। હવે જે 79 છેદમાં 10,000 થયા એનું આપણે દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીશું। તો પોઈન્ટ ક્યાં મુકાશે? હવે તો 79ની છેદમાં 1 2 3 4 4 શૂન્ય 10,000 સંખ્યા આપી છે, 4 શૂન્ય છે જેમાં, તો આપણે જમણી બાજુથી 4 અંકો ગણીને આગળ પોઈન્ટ મૂકીશું। 1 2 3 અને 4 તો 1 2 3 4 અંકો થઈ ગયા, એની આગળ પોઈન્ટ અને તેની આગળ શૂન્ય 0.0079 26.3 તો દશાંશ ચિહ્ન આપણે દૂર કરીશું એટલે 263। દશાંશ ચિહ્ન પછી એક અંક 3 જ આપેલો છે જેથી છેદમાં આવશે 10। ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીશું 1000ની છેદમાં, જો વિદ્યાર્થીઓને ખ્યાલ ના આવે તો અહીંયા 1 લખી શકાય, 1 લખી દેવાનો, તેનો વ્યસ્ત કરી દો 1ની છેદમાં 1000। હવે આપણે અંશનો અંશ સાથે ગુણાકાર 263 ગુણ્યા 1 એટલે 263 છેદમાં 10 ગુણ્યા 1000 એટલે 10નું 1 શૂન્ય અને 1000ના 3 શૂન્ય કુલ 4 શૂન્ય 10,000 આવશે 263 અને છેદમાં છે 10,000માં 4 શૂન્ય તો 4 અંકોની આગળ પોઈન્ટ મૂકવાનું 1 2 3 4 આગળ પોઈન્ટ મૂકીને 0। ત્રીજો દાખલો 38.53 તો વચ્ચેથી આપણે પોઈન્ટ કાઢી દઈએ 3853 સંખ્યા ભેગી કરી દઈએ। પોઈન્ટ પછી કેટલા અંકો હતા? 53, 5 અને 3 બે અંકો આપેલા છે જેથી આપણે છેદમાં મૂકીશું 100 અને ભાગાકારનું આપણે ગુણાકારમાં રૂપાંતર કરીએ અને 1000 જે છે એને આપણે છેદમાં લઈ જઈશું, 1000નો વ્યસ્ત કરીશું એટલે 1ની છેદમાં 1000। હવે અંશનો અંશ સાથે ગુણાકાર 3853 છેદમાં 100 ગુણ્યા 1000, જેનો ગુણાકાર માટે આપણે અગાઉ કરતા હતા આ 10 ગુણ્યા 1000નો ગુણાકાર કરતા હતા એ જ રીતે 100ના અને 1000ના કુલ મીંડા ગણી લો। 100ના 2 શૂન્ય, 1000ના 3 શૂન્ય એટલે કે કુલ 5 શૂન્ય નીચે આવશે જેથી છેદમાં થશે 1 લાખ। હવે 3853 જેને દશાંશ અપૂર્ણાંકમાં આપણે લખીશું તો એના માટે આપણે છેદમાં જોઈએ તો 1 2 3 4 5 5 શૂન્ય આપેલા છે તો છેલ્લેથી 5 અંકો ગણીને આપણે આગળ પોઈન્ટ મૂકી દઈએ 1 2 3 4 4 જ અંક છે અને પાંચમો અંક આવશે શૂન્ય, તેની આગળ પોઈન્ટ મૂકીને 0 0.03853 128.9 ભાગ્યા 1000 તો 128.9માં આપણે પોઈન્ટ દૂર કરી દઈશું એટલે 128 ને 9 પોઈન્ટ પછી એક અંક આપેલો છે 9 એકલો એટલે છેદમાં આવશે 10। ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીએ અને 1000નો વ્યસ્ત કરીએ એટલે 1ની છેદમાં 1000। અંશનો અંશ સાથે ગુણાકાર એટલે 1289 અને છેદમાં 10 ગુણ્યા 1000 એટલે 10,000। 1289નું આપણે દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો છેદમાં 10,000માં 1 2 3 4 શૂન્ય છે જેથી જમણીથી ડાબી બાજુમાં 4 અંકો ગણીને પોઈન્ટ મૂકીશું આગળ 1 2 3 4 4 અંકો જ આપેલા છે જેથી આગળ પોઈન્ટ અને આગળ શૂન્ય। 0.5 ભાગ્યા 1000
तो અહીંથી દશાંશ ચિહ્ન આપણે કાઢી દઈએ, પોઈન્ટ કાઢી દઈશું એટલે 5/10 ભાગાકારનો ગુણાકાર કરીશું, 1000નો વ્યસ્ત કરીએ તો 1/1000 અંશનો અંશ સાથે ગુણાકાર 5 એકા 5, છેદનો છેદ સાથે ગુણાકાર 10 ગુણ્યા 1000 એટલે બંનેના શૂન્ય ભેગા કરીને લખી દેવાના। 5 દશાંશ અપૂર્ણાંકમાં લખીએ એટલે છેદમાં 10,000 છે, 1 2 3 4 શૂન્ય, તો છેલ્લે જમણેથી 4 શૂન્ય ગણીએ તો આપણને 5 એક અંક આપેલો છે, તો એની આગળ બીજો અંક, ત્રીજો અંક અને ચોથો અંક, એમાં આપણે 3 શૂન્ય મૂકીને આગળ પોઈન્ટ મૂકીને 0, તો 0.0005 આ આપણો જવાબ રહેશે। દાખલા નંબર 5, 7/3.5। અહીં આપણે પૂર્ણાંક સંખ્યાનો દશાંશ અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવાનો છે, તો ભાગાકારમાં સેમ એ જ રીત રહેશે કે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરવું। 7 હવે 7 પૂર્ણાંક સંખ્યા છે જેના છેદમાં આપણે એક ગણી શકીએ। હવે અહીંયા એક લખીએ કે ન પણ લખીએ તો પણ ચાલે। ભાગાકારની ક્રિયાનું ગુણાકારમાં રૂપાંતર કરીએ તો સૌપ્રથમ આપણે અહીં પહેલાં ભાગાકારની ક્રિયાનું ભાગાકારમાં જ રાખીશું અને જે 3.5 આપેલા છે તેને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી દઈએ, એટલે કે પોઈન્ટ ચિહ્ન દૂર કરીશું, 35 થશે। 35 કર્યા જેથી પોઈન્ટ દૂર કરતાં આપણે અહીંયા પોઈન્ટ પછી એક અંક આપેલો છે દશાંશનો, તો એના માટે આપણે છેદમાં 10 મૂકવા પડશે। હવે આપણે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીએ તો 7/7 ભાગાકારની ક્રિયાનો ગુણાકાર કરીએ એટલે એના પછીની સંખ્યા વ્યસ્ત થશે, જેમાં 10 અંશમાં જશે અને 35 છેદમાં આવશે। હવે 7 અને 35 તો બંનેનો છેદ ઉડાડી શકાય, 7 પંચા 35, 10 અને 5નો પણ છેદ ઉડાડી શકાય, 5 દુ 10, એટલે જવાબમાં આપણે વધે અંશમાં 2 અને છેદમાં કંઈ વધશે નહીં, એટલે આપણો જવાબ આવશે 2। 36/0.2, તો સૌપ્રથમ 36ની છેદમાં કંઈ જ નથી આપેલું એટલે આપણે 1 ગણીએ। હાલ ભાગાકારની ક્રિયાનું ભાગાકાર જ રાખીશું, પાછળ જે દશાંશ સંખ્યા છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું, પોઈન્ટ દૂર કરી દઈએ તો 2, પોઈન્ટ દૂર કર્યો એટલે પોઈન્ટ પછી 2 એક અંક આપેલો છે દશાંશનો એટલે છેદમાં મૂકવા પડશે 10। 36/1 ભાગાકારની ક્રિયાનું ગુણાકાર કરીએ અને તેના પછીની સંખ્યા વ્યસ્ત એટલે કે 10 છેદમાંથી આવશે અંશમાં અને 2 અંશમાંથી આવશે છેદમાં। હવે આપણે છેદ ઉડાડી જોઈએ તો 2ના ઘડિયામાં 36 આવશે, તો હા 18 દુ 36 થશે। અંશમાં કેટલા વધ્યા? 18 ગુણ્યા 10 અને છેદમાં વધે છે 1, તો 1 નહીં લખીએ, 18 દાન 180। ત્રીજો 3.25/0.5, તો બંને બાજુ આપણને દશાંશ સંખ્યા આપેલી છે, બંને બાજુ પોઈન્ટવાળી સંખ્યા છે, તો બંને સંખ્યામાંથી સૌપ્રથમ પોઈન્ટ આપણે દૂર કરી દઈએ। 3.25 પોઈન્ટ કાઢી દઈએ એટલે 325 અને પોઈન્ટ પછી 2 અંકો હોવાથી છેદમાં 100। ભાગાકારની ક્રિયાનું હાલ ભાગાકાર જ રાખીશું, 0.5 પોઈન્ટ કાઢી દઈએ તો 5, પોઈન્ટ પછી એક અંક 5 દશાંશ આપેલો છે એટલે છેદમાં આવશે 10। હવે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીએ, 325, તો પહેલી સંખ્યા જુઓ એમના એમ જ લખવાની, પહેલી સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નથી, ભાગાકારનું ગુણાકાર અને તેના પછીની સંખ્યાને વ્યસ્ત કરવાની છે, 5 અંશમાંથી છેદમાં, 10 છેદમાંથી અંશમાં। હવે જુઓ 10નું 100નું 1 1 શૂન્ય જતું રહેશે, 325/5, તો 325ને 5 વડે ભાગી શકાશે, ભાગાકાર કરીશું આપણે, 5 6 30, 5 5 25, 65 અંશમાં વધે છે, છેદમાં વધ્યા 10, તો 65 છેદ દશાંશ એટલે 6.5, છેદમાં 10 હોવાથી આપણે ડાબી બાજુ એક અંક વધે એ રીતે જમણી બાજુ એક અંક વધે એ રીતે પોઈન્ટ મૂકીશું। 4 30.94/0.7, તો બંનેમાંથી સૌપ્રથમ આપણે શું કરવાનું? દશાંશ ચિહ્ન દૂર કરવાનું। 3094, 94ની આગળ પોઈન્ટ છે, 2 સંખ્યા છે એટલે છેદમાં આવશે 100। ભાગાકારનું ભાગાકાર રાખીશું હાલ, 7ની છેદમાં 10। હવે ભાગાકારની ક્રિયાનું આપણે ગુણાકાર કરીશું, 3094 છેદમાં 100। આગળની સંખ્યામાં કોઈ જ ફેરફાર કરવાનો નથી,
જે ફેરફાર છે તે ભાગાકારની ગુણાકારમાં રૂપાંતર અને તેના પછીની સંખ્યા વ્યસ્ત, આ ફેરફાર આપણે કરવાનો છે. 10નું અને 100નું એક એક શૂન્ય જતા રહેશે. હવે 3094 ભાગ્યા 7, જેનો ભાગાકાર વિદ્યાર્થીઓએ રફ કામમાં કરવો. 7 ચોક 28, 7 ચોક 28, 7 દુ 14, 442/10. દશાંશ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ આપણે તો છેદમાં 10 આપેલા છે એટલે એક અંકની આગળ પોઈન્ટ મુકાય. 44.2, 5 0.5 ભાગ્યા 0.25. તો બંને બાજુ દશાંશ સંખ્યા છે, તો બંને બાજુ દશાંશ સંખ્યા હોય તો સૌપ્રથમ આપણે બંનેના દશાંશ ચિહ્ન દૂર કરીશું. 5/10 ભાગ્યા 0.25 તો 25/100. જો પોઈન્ટ પછી એક જ અંક છે એટલે આના છેદમાં 10 મુકાશે અને અહીંયા પોઈન્ટ પછી 2 અંકો છે જેથી અહીંયા છેદમાં 100 મુકાશે. હવે આપણે ભાગાકારનું ગુણાકાર કરીએ તો પહેલી સંખ્યા એમના એમ જ રાખવાની છે. ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર અને તેના પછીની સંખ્યા જેનો આપણે વ્યસ્ત કરવાનો છે. અહીંથી 0 અને 0 ચેકાઈ જશે. 5નો 25 વડે ભાગાકાર કરીએ, 25નો 5 વડે ભાગાકાર કરીએ એટલે 5/25 અને 5ને 10 વડે ચેકીએ તો 5 દુ 10 એટલે જવાબ અંશમાં વધે છે 2, છેદમાં કંઈ વધતું નથી જેથી આપણો જવાબ આવશે 2. 0.75 ભાગ્યા 0.25 તો 775 છેદમાં દશાંશ પછી ચિહ્ન પછી 2 અંકો આપેલા છે એટલે 100. ભાગાકારનું ભાગાકાર 0.25 તો 25/છેદમાં આવશે 100. હવે આપણે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીશું તો 775 છેદમાં 100 ભાગાકારનું ગુણાકાર 100 અંશમાં 25 છેદમાં, જો અહીંયા છેદમાંથી અંશમાંથી 100 જતા રહેશે. હવે 775 ભાગ્યા 25 આપણે કરવાના છે તો 25 તરી 75, 76 77, 25 એકા 25 એટલે અંશમાં વધે 31. જો બીજે ક્યાંય કોઈ સંખ્યા વધતી નથી એટલે આપણો જવાબ આવશે 31. 7 76.5 તો એમાં દશાંશ ચિહ્ન દૂર કરીએ તો 665 છેદમાં પોઈન્ટ પછી એક અંક હોવાથી 10. હાલ ભાગાકારની ક્રિયાનું ભાગાકાર જ રાખીશું કેમ કે બંને બાજુ દશાંશ સંખ્યાઓ છે. જો એક બાજુ દશાંશ સંખ્યા હોય બરાબર તો આપણે એનું ભાગાકારનું ગુણાકાર કરીને પાછળની સંખ્યાનો સીધો વ્યસ્ત કરી શકીએ, પણ બંને બાજુ દશાંશ સંખ્યાઓ છે માટે આપણે સૌપ્રથમ પહેલાં તો દશાંશ ચિહ્ન દૂર કરીને એને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 15 અંશમાં પોઈન્ટ પછી 2 અંકો હોવાથી છેદમાં આવશે 100. હવે આપણે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીએ. 765 છેદમાં 10, એમાં પહેલી સંખ્યામાં કોઈ ફેરફાર કરવાનો નથી. ભાગાકારનો ગુણાકાર અને પાછળની સંખ્યાનો આપણે વ્યસ્ત કરીશું. 100નું 1 શૂન્ય, 10નું 1 શૂન્ય જતા રહેશે. હવે 765 અને 15 બંનેનો ભાગાકાર કરીશું. 15 પંચા 75 અને 76, 15 એકા 15 અંશમાં વધે છે 51 અને ગુણ્યા 10 છેદમાં કંઈ વધતું નથી એટલે 51 ગુણ્યા 10 તો 510. 37.8 ભાગ્યા 1.4 તો બંને બાજુથી આપણે દશાંશ ચિહ્ન દૂર કરી દઈએ તો 37/8 એટલે 378 પોઈન્ટ પછી એક અંક હોવાથી છેદમાં 10. ભાગાકારનું ભાગાકાર 1.4માંથી દશાંશ ચિહ્ન દૂર કરીએ એટલે 14 અને છેદમાં 10. 378 છેદમાં 10 ભાગાકારની ક્રિયાનું ગુણાકાર અને 14.10/10. હવે આપણે અહીંથી 10માંથી એક એક શૂન્ય ચેકી દઈશું. હવે 378 અને 14નો આપણે ભાગાકાર કરીશું તો 14નો કર્યો 37 સુધી પહેલાં બોલીએ. 14 એકા 14, 14 દુ 28, 42 વધી જશે એટલે 14 દુ 28. 37માંથી 28 બાદ કરીશું એટલે 9 વધશે જે થશે 98. 9 અહીંયા મૂકીએ એટલે થાય 9 8 98. 14નો કર્યો 98 સુધી બોલવાનો. 14 × 7 = 98.
અંશમાં વધે છે 27, બીજે ક્યાંય કોઈ સંખ્યા વધતી નથી એટલે આપણો જવાબ આવશે 27. 9મો દાખલો 2.73 ભાગ્યા 1.3, તો 273 છેદમાં કેટલા મૂકવાના, પોઈન્ટ પછી 2 અંકો આપેલા છે 100 શતાંશ, ભાગાકાર 1.3 એટલે 13ની છેદમાં પોઈન્ટ પછી 3 દશાંશ છે એટલે 13ની છેદમાં 10. હવે આપણે ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરીશું. 273 છેદમાં 100 ગુણ્યા 13 દશાંશ એટલે 10 અંશમાં 13 છેદમાં 10 અને 100 માંથી એક શૂન્ય જતા રહેશે. 13 અને 273નો આપણે ભાગાકાર કરવાનો છે. 13 દુ 26, 27, 13 એકા 13, તો 13 દુ 26, તો 27માંથી 26 બાદ કરીએ એટલે એક વધે, જેને આપણે 3ની આગળ મૂકવાનો એટલે 13 થશે. 13 એકા 13, અંશમાં વધે છે 1, 21, અહીંયા કંઈ વધતું નથી, છેદમાં હજુ 10 બાકી વધે છે તો છેદમાં મૂકો 10. 2.1 છેદમાં 10 છે દશાંશ સંખ્યા એટલે આપણે એક અંકની આગળ પોઈન્ટ મૂકવા પડે. 2.1. દાખલા નંબર 6, એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટરનું અંતર કાપે છે, તો 1 લીટર પેટ્રોલમાં તે વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે? અહીં એક વાહન જે 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટર અંતર કાપે છે. હવે 2.4 લીટરમાં 43.2 કિલોમીટર અંતર કાપે તો 1 લીટરમાં કેટલું અંતર કાપશે? જેના માટે આપણે અહીં ત્રિરાશિ પદ મૂકીશું. 2.4 લીટરમાં 43.2 કિલોમીટર અંતર કાપે તો 1 લીટરમાં કેટલું અંતર કાપશે? 2.4 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 43.2 કિલોમીટર માટે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર કેટલા કિલોમીટર? આપણે ચોકડી ગુણાકાર 43.2નો એક સાથે ગુણાકાર કરીશું. 43.2 ગુણ્યા 1 છેદમાં 2.4 એટલે 43.2 ગુણ્યા 1 43.2 અને છેદમાં 2.4. હવે બંને સંખ્યાનો આપણે ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર માટે આપણે અગાઉ શીખ્યા, સૌપ્રથમ બંને સંખ્યા જો દશાંશ સંખ્યા હોય તો બંનેમાંથી દશાંશ ચિહ્ન દૂર કરીએ આપણે. એટલે 43.2 છે જેને આપણે કરીશું 432. હવે અહીંયાથી પોઈન્ટ દૂર કર્યું એટલે છેદમાં આવશે 10, કેમ કે પોઈન્ટ પછી જુઓ 2 એક જ સંખ્યા હતી. છેદમાં 2.4 છે જેમાંથી આપણે દશાંશ ચિહ્ન દૂર કરીએ એટલે થશે 24. 24 આવશે. દશાંશ ચિહ્ન અહીંયા દૂર કર્યું એટલે એના છેદમાં મુકાશે 24. હવે જો અહીંયા 24માં દશાંશ ચિહ્ન દૂર કરતા 10 ક્યાં આવે? તેના છેદમાં. હવે જો આ પહેલો અંશ તો આ અંશનો છેદ અને આ એનો પણ છેદ. તો જ્યારે પણ ગાણિતિક કોઈ પણ ક્રિયામાં આ રીતે આપણે પદ લખીને ભાગાકાર કરતા હોઈએ ત્યારે પહેલી સંખ્યાનો છેદનો પણ જે છેદ હોય ને એ છેદનો પણ છેદ હંમેશા ઉપર અંશમાં લખાય. એટલે કે જે 24ના છેદમાં 10 આવે છે તે ઉપર અંશમાં ગુણાશે. હવે અંશમાંથી 10 અને 10 જે છેદમાં ઉડી જશે. 432 અને 24 બંનેનો ભાગાકાર કરીને આપણે છેદ ઉડાડીશું. 432 અને 24 બંનેનો છેદ ઉડાડીએ તો ભાગાકારનો જવાબ આવશે 18, જેથી 18 કિલોમીટર આપણો જવાબ રહેશે. તો માટે તે વાહન 1 લીટર પેટ્રોલમાં 18 કિલોમીટર અંતર કાપે. વિદ્યાર્થીઓ, તો આ સાથે આપણું સ્વાધ્યાય 2.7 અહીં પૂર્ણ થશે
અને જેની સાથે સાથે આપણું પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા જે પ્રકરણ પણ આપણું અહીં પૂરું થશે. તો આજે લેસનમાં 2.7માં જે દાખલા નંબર 4, 5, 6 આપણે આ વિડીયોમાં શીખ્યા. તો આ વિડીયોમાં શીખેલા દાખલા ગણિતના ચોપડામાં ગણવા અને આ ચેપ્ટર અને આ પ્રકરણ પૂર્ણ કરવું. અને બીજી એક ખાસ વાત કે આ પ્રકરણ જ્યાં પૂરું થશે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 2.7 પૂર્ણ થશે એના પછી આપણને આ જ પ્રકરણની થોડી સમજૂતી આપેલું હોય છે કે આપણે સી ચર્ચા કરી એવું ટાઇટલ આપેલું હશે પેજ નંબર 55 ઉપર. તો એ સી ચર્ચા કરી એટલે કે આપણે આ પાઠમાં જે વસ્તુ શીખ્યા ને તેની સમજૂતી થિયરી ત્યાં લખેલી હોય છે. એ થિયરીના દરેક મુદ્દા વિદ્યાર્થીઓએ મોઢે કરવા. જે મુદ્દાઓ તમને એક્ઝામ વખતે ખાલી જગ્યાઓમાં ટૂંકા પ્રશ્નોની અંદર જે સીધા ગુણાકાર ભાગાકાર કરીને ખાલી જગ્યાઓમાં કે જોડકામાં સીધો જ જવાબ લખવાનો હોય છે એના માટે તમને થિયરી ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકમાંથી પેજ નંબર 55 ઉપર આપેલ થિયરી વાંચીને મોઢે કરવી. પ્રણામ.